કાનાનો ડબ્બો ખુલી ગયો છે, કાનાનો ઢગલો થઈ ગયો છે. એમાંથી તને 1 રૂપિયો મળવાનો નથી. આપણે ઉત્તપમ બનાવી દઈએ એટલે સારું લાગે ને, ગરમ ગરમ બનાવો. જો એટલે બે હારા સોફા આડા પડી ગયા હે. હાલો તમારી દવા પીરો બે. હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો, બધા મજામાં જ રહેજો. બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ. તો આજે હું બેઠો છું શોરૂમ પર. 11 વાગ્યા છે. પપ્પા બહાર ગયા છે. પપ્પા મને કહે તું આજે આવી અહીંયા આગળ બેસ. શોરૂમ પર આવતો રહ્યો. બેઠા છે અત્યારે, અને મમ્મી આવ્યા છે દીવાબત્તીને થોડું ઘણું કામકાજ કરવા માટે. પાછળ જે બીલીપત્ર છે, હા બીલીનું ઝાડ છે, તેને દીવો કરવાનું એવું. બાબા સીતારામ. મમ્મી જય માતાજી. થઈ ગયું બધું કામકાજ? હવે મારું પતી ગયું કામકાજ. હવે જઉં છું ઘેર. પાછળથી આવી હતા તારામાં સિમેન્ટ વાળા હતા ને એટલે. હા, એ સિમેન્ટ આ કઢાવતો હતો. હું ઘણા દિવસે બેઠો અહીં આગળ પાછો. પપ્પા બહાર ગયા? પપ્પા બહાર ગયા. મને કે તું બેસ, મારે એક કામકાજ છે, થોડુંક હું પતાવીને આવું છું કે. એટલે મને કે તું બેસ કે. બધું વાંધો નહીં. હા, આજ કામ પતાય. કાલ પર અમારે જવાનું પાછું. હા, તમારે કાલ જવાનું છે ને? રાજપુરા બેન ઓફ થઈ ગયા છે, ત્યાં જવાનું છે. કાલે બધી વિધિ છે એટલે કાલ તો સવારમાં જતા રહીશું. તારે કામ ઉપર જઈને કંઈક ખોલવું પડશે. પહેલાં સવારમાં કામ ઉપર જતું રહેવાનું, પછી મોડે ખોલજે. બરાબર? તમારી પાસે કોઈક શરદીની દવા હોય તો બતાવજો. હેરાન થઈ ગયો છે. શરદીની દવા તો નાશ લેવા માંડે. આજ આજ બપોર તને નાશ લેવડાવું. હા, એવું કરીએ તો બપોર નાશ લઈ લઈએ. હું શું કહું, તને કહું છું તો નાશ લેવા માંડ. નાશ શરદી એકદમ પાકી જશે. દવા એ શું થાય ખબર? દવા આપે ને જામ થઈ ગયું, જામ થઈ જાય, બેહી જાય, મટે નહીં. દવા શરદીની દવા નહીં. શરદી તો માથું ભારે ભારે લાગે છે. શરદી મટાડવાની. સારું તો ઘેર જવું. ઓકે, જમવાની તૈયારી કરવી. બનાવો જમવાનું. હા, 11 વાગી જાય. 12:30 વાગ્યા છે અને ઘરે આવી ગયો છું. લાગી છે જોરદાર ભૂખ. મમ્મી હજુ બનાવે છે રોટલો. બની ગયો? શું શું બનાવ્યું છે? એટલે આ શાક તો મારા કામનું નથી. રીંગણ. તારા માટે જો મગની દાળ બનાવી છે. મગની દાળ પણ અત્યારે ટેસ્ટ ના આવે મમ્મી. શરદીમાં મોળી મોળી લાગે. ખોટી બને. ભાવે છે એટલે મગની દાળ બનાવી. પણ શરદીમાં ના મજા આવે, ટેસ્ટ જ ના આવે. બીજું શું બનાવ્યું તારે? રીંગણ ને લીલા ચણાની એક બનાવી, એક મગની દાળ બનાવી. ઓલા ઢોકળા કાના હતા એ વઘાર્યા. હવે કાના નાસ્તા જો બાપાને ધરાઈને આવી. હા, જોવી હવે ભાવે છે કે નહીં. ઢોકળા વઘાર્યા છે, દહીં ભાવો તો ખાઓ નકર બાર ઘણું મળે તો ખાઈ આવજો. તા હું કહેવાનું લે કેમ નહીં કે મગની દાળનો ટેસ્ટ નો શેનો ટેસ્ટ આવે? મગની દાળ જોઈએ હવે. જમવામાં તો પછી જમી લીધું. મગની દાળ થોડી ખાધી. મમ્મીએ પછી દહીં વઘારી દીધું, રોટલો અને થોડા ઢોકળા બધું ખાઈને 1:30 વાગ્યાનું સૂઈ ગયો હતો. માથું એવું બધું પકડાઈ ગયું મારું, જબરજસ્ત માથું દુખવા માંડ્યું. 1:30 વાગ્યાનું સૂઈ ગયો. 4 વાગે જાગ્યો. 4 વાગે જાગ્યો. કાનો મારી જોડે સૂતો હતો. મને તો ખબર જ નથી. કાનાને તાવ આવી ગયો. કાનો બીમાર પડી ગયો. અત્યારે કાનાને મમ્મી બહાર લઈને નીકળી છે. એની માટે અમે દવા લઈ આવીએ, બિકોઝ એને સ્કૂલ ચાલુ છે. મને માથું જબરજસ્ત પકડી ગયું. મેં જસ્ટ હમણાં જ એક ટેબ્લેટ લીધી. એક તો બીમારીમાં હાલત ખરાબ થઈ જાય. કાનાને તાવ આવી ગયો છે, વાયરલ ફીવર લાગે છે. એટલે ફટાફટ એની દવા લેતા આવીએ, કેમ કે હમણાં પાછી હમણાં 6 વાગશે એટલે એકદમ ઠંડી જેવું વાતાવરણ થઈ જશે. અત્યારે થોડું જલ્દી લેતા આવીએ ને જલ્દી સારું થઈ જાય. બહાર નીકળી ગયા છે 2 જણા. તો કાનાને મારી દવા લઈને આવ્યા છે ને દવા લઈને ઘરમાં પહોંચે ને કાનાએ કાઢી દીધો ડબ્બો. ખાલી તે દિવસ વાત થતી હતી કે ડબ્બો તોડવાનો છે, અને ભાઈ ડબ્બો જો કર્યો એનો ગલ્લો. શું કહેવાય? દસ્તો કહેવાય. હા, અત્યારે લાગે છે બીમાર છે ભાઈ. સ્કૂલે થયા ને તો ઘણો બધો તાવ હતો. હા, પણ અત્યારે જો ને મોજમાં આવી ગયો ને. હા, ડોક્ટરે કીધું કે 3 દિવસ એને થોડો પ્રોબ્લેમ રહેશે, કે હજુ વીક પડશે એવો, એની એનર્જી ઓછી થઈ જશે, એટલે કે કાલ સ્કૂલ ના જવા દેતા. હા, પતરું વાગી જશે તો આને ખોલ નાખ ને તું. આપણે તો તાવ છે તેવું થાય છે, બરાબર?
વડોદરામાં બિચારા કેટલાય ના છે. મને તો અત્યારે રડતી જ હતી બોલ. અરે મને એ કાલ વિડીયો જોઈતી હતી ને કે જો અત્યારે હમણાં રૂસતી હતી ત્યાં બૂમ પાડી ને તા એક માં એવી બચારા નાના રડતી. નાના ભૂલકાઓ ભગવાન એમના આત્માને શાંતિ આપે કઈ અને એમને માયુને શક્તિ આપે એવી સહન બધું કરવાની. બાકી બધા બીજા ધોરણના બહુ હોય. તારે એમને નાના બિચારા ઉછેરીને મોટા કર્યા હોય ને બધા. આપણે એક ઘડીક છોકરું નથી આવતું કેમ થાય છે બરાબર એમને કેવું થતું હશે બિચારાને. મેં તો નાના ભૂલકાઓના ફોટા જોયા ને મેં તો બચારા મા બાપ પર શું પૂછે આજ બહુ ફોન જોવાનો ટાઈમ નતો મળ્યો. અત્યારે વળી સેજ બેઠી ને ત્યારે એક વિડીયો તેવો જોયો ને તો આમ રડી ગઈ. ભગવાન એમના આત્માને શાંતિ આપે હારી જગ્યાએ એમનો જન્મ આપે. શું આ જિંદગીમાં શું માન્યું હે કઈ નહીં મનુષ્ય અવતાર એમને એમના હું ઘડીકમાં પૂરો થઈ ગયો. ઘડીકમાં પૂરો થઈ ગયો નાના ભૂલકાઓ હતા હજુ તો પૂરી જિંદગી હજી જોઈ ના હોય ઊભા થયા હતા ઘડીકમાં એમનો મનુષ્ય અવતાર જ પૂરો. મનુષ્ય અવતાર ક્યારે મળે છે? 84 લાખ ફેરા ફરીને આવી તારે બિચારાને ઘડીકમાં પૂરો થઈ ગયો. કેટલી માયુના સંતાનો જતા રહ્યા ફળા ખાલી થઈ ગયા. કેવું થયું છે એમને બિચારાને. ગોજારો દિવસ કાલનો વડોદરાનો થઈ ગયો. આવી બેદરકારી ના કરાય ભગવાન. કાનાનો ડબ્બો ખુલી ગયો છે ઢગલો કરી દીધો. કાનાનો ઢગલો થઈ ગયો છે એમાંથી તને 1 રૂપિયો મળવાનો નથી તારા બેંક એકાઉન્ટના ખાતામાં જશે કે મારે 110 રૂપિયા જોતા રહ્યા. શું કરવા અત્યારે કાના બધું મૂકી દો મમ્મીનું ભજન લેવાનું છે તો શૂટ કરવા મમ્મીને જવાનું છે કાલ બહાર મારા માસી જે એક્સપાયર થઈ ગયા છે એમનું બેચનું છે તો અત્યારે એમનું ભજન શૂટ લઈ લઉં 6 વાગી ગયા છે સાંજના 6:15 આમ તો વાગી ગયા છે 3 વાગ્યા લેવી છે. હા 3:30 ના ગાળા. ચાલો ફટાફટ હાલ. શું આજે જમવામાં જમવામાં આજે ઉત્તપમ. ઉત્તપમ તમને કશું આલુ પરોઠાનો વિચાર હતો હા. પણ કાનો કે ઉત્તપમ ખાવા છે કાનાનો ઉત્તપમ ખાવું હતું તો કીધું આપણે ઉત્તપમ બનાવી દઈએ એટલે સારું લાગે ને ગરમ ગરમ બનાવું આવું તમે ખાવા મને સારું લાગશે આવું હલકું ભોજન ને સારું હેવી ના પડે અને થોડું ટેસ્ટે આવે એનું કપડું નાખીને ઉપર બધું નાખી દેવાનું પિઝાની જેમ બધા વેજીસ હેલ્ધી કહેવાય હેલ્ધી ફૂડ. સારું કહેવાય બનાવો ફટાફટ ભૂખ લાગી જ છે મને જબરજસ્ત પછી દવા પી લઈએ અને દવા પીને આજે વહેલું સૂઈ જવું છે કેમ કે મારું માથું હજુ પકડેલું છે શરદી ને ઉધરસ ને એવું થાય ને એટલે એવું જ થાય એટલે આપણે થોડું ઉપર મરચું ભભરાઈએ. સારું બનાવી દઉં ફટાફટ તો આ છે મારા કાનાની અને એના પપ્પાની દવા. હવે બેને દવા પીવાની છે જો એટલે બે હારા સોફામાં આડા પડી ગયા હે. હાલો તમારી દવા પી લો બે. કેટલી બધી દવા છે કાના હા બે ને મિક્સ કાનાના ઘણી દવા આપેલી છે. પાછળ પાણી ઢોળાય નહીં. જો વાટકી ગ્લાસ બધું લાવીશું એક વાટકીમાં કાનાને બધી દવા ઓગાળી દો પછી કાનાનો ચમચે પીવડાવી દેવી. ગલ્લામ કે આને 120 હા એને ગોળીઓ આપે પણ વાટીનો ઓગાળીને પછી ચમચીમાં પીવડાવી દેવાની. ગલ્લાના જે પૈસા નીકળે ને એમાંથી 120 રૂપિયા કાઢી મને લીધા ખબર નહીં કાનો કેમ દવા પીવે કારણ કે કાનો બીમાર પડતો નથી. કાનાને પણ વધુ ભાગી તો સિરપ જ લાવી પડે. હવે થોડોક મોટો થયો ને નાનો હતો તો સિરપ લાવતા હતા પણ હા. અત્યારે તો કીધું ભાઈ નાના છોકરાના વજન પ્રમાણે હોય એને વજન કરીને પછી દવા આપી. અમુક દવા એવી હોય કે એટલા વજન સુધીનું જ તે એને અસર કરે. પપ્પા કાલે મને બજારમાં લઈ જજો ડાયમંડ ઇલેક્ટ્રિકની દુકાન ના મને લાગતું મારો બેટો લાંબો થઈને હું તો હે ને વોટર પંપ અય દવા પીવાનું કામ કર પેલા હાલો બેટ. વોટર પંપ લેવો છે ને 120 રૂપિયા એને ગલ્લાવાળા પૈસામાંથી કાઢી લીધા કાનાના પૈસા નીકળે એ અને પાછું તો દુકાને પૂછીને આવ્યો છો વાગશે કેટલાનું આવે એ. ધ્યાન રાખ હાલો દવા પેલી એ કરી દો પછી હું આવું ઓય જે કાના પછી કાના હુઈ જાઓ. કાનાભાઈની દવા પીસાઈ રહી છે. આખી તો પીવે નહીં આખી તો પીવો નહીં કાનો. કાના મને તે દવા પીવાનું હું મોટી થાય ને ત્યાં સુધી હું ગોળી ગળી જ નથી એકતી હો. રંજન પાસે ને વાટકીમાં ચમચીમાં આવી રીતે વગાડી દે ને પછી હું પીતી હતી દવા. એમ તારે એવું છે જો તારા પપ્પા એ કરી દે ચાર જ ગોળી છે ખબર નહીં જોઈ જોજો. 1 2 3 4 ને 5 3 4 જ થઈ કાના તું શું કરસ અરે દવા પી લે હો પછી હુઈ જા. કાનાભાઈની બહુ મૂડમાં નથી ભાઈ કેમ કે એનો વાયરલ વાળો તાવ આવી ગયો. પાણી નાખીએ તો જલ્દી અમુક ઓગળતી નહીં કેમ કે કોટિંગ હોય ને ઉપર હા કોટિંગ વાળી જલ્દી ઓગળે નહીં બહુ વાર લાગે એટલે એને પહેલા ભાંગી નાખીએ ને કાલે કાનો સ્કૂલ લઈ જાય
કાનાભાઈ અત્યારથી નક્કી કરી નાખ્યું છે. ના કાલે અમે નહીં જવાનું. આમ તો ડૉક્ટરે ના જ પાડી છે કે કાલે ના જવા દેતા, તો કાલે કાનાભાઈની છુટ્ટી મેસેજ કરવો પડશે મેડમને. જો કોટિંગ વાળી જ છે. 2 દિવસની છુટ્ટી. હા, એક તો રવિવારની છે. આમ તો કાના તું જ્યારે બીમાર પડ્યો હશું ને ત્યારે કોઈ ઇન્સિડન્સ થાય, શું ખબર હે કે સન્ડે કાં તો કે કાલે કશાકની રજા આવી જાય એટલે સારું એને બહુ રજા ના પડે, એટલે કાલે 1 દિવસની રજા પડશે. હા શું કેવું કાનાભાઈ તમારું? જો આ બીજા વર્ષમાં હે ને મમ્મા હા. બીજા વર્ષમાં હે ને હા. પહેલા વર્ષમાં છે ને રજા પાડી હતી. આ બીજા વર્ષમાં એક પણ રજા નહીં પાડી. હા, વેરી ગુડ. ના રજા પડાય. જો હવે અત્યારે બીમાર થઈ ગયો તું બરાબર, તો આપણે રજા પાડવી પડે. પહેલાં બહુ રજા પાડેલી હોય તો પછી ઘડીએ વળીએ ના રજા પડાય. જો હવે ડાયરેક્ટ પાણી જ નાખવાનું. પાવડર જ કરી દીધો. કાનાભાઈની દવાનો પાવડર કરી નાખ્યો. કાના કડવી લાગશે હો, થોડીક ખાંડ ખવડાવી દઈશ. કાનાની સેવા થઈ રહી છે નહીં કાના? કાના 8:30 વાગ્યા છે. કાનાને હોઈ જાઉં છું હોઈ જવું છે? ઊંઘ આવે છે? એટલે રૂમમાં લઈને જતી રહું. હા તો રૂમમાં લઈને જતી રહે. કાના ભાઈ સૂઈ જાઓ એ મૂકી દેતી કા. મૂકી દે હાલ. હા કાના સૂઈ જશે હવે. તો આજના બ્લોગમાં આટલું જ. જલ્દી સારા થઈ દે બે જણા સારા સારું. આટલી બધી દવા પીધી છે મેં. મળીશું નવા બ્લોગમાં. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. અને હા, તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ, બાય.